જૂનાગઢના દલિત યુવકને ધારાસભ્યના પુત્ર દ્વારા માર મારવાનો કેસ. ફરિયાદી સંજય સોલંકીએ એસપીને અરજી કરી છે. ખોટા આરોપીઓને ઘટસ્ફોટ રજૂ કર્યો છે. ફરિયાદીએ ડમી આરોપીને ઓળખી બતાવ્યા છે. અરજીમાં ફોટા સાથે નામ દર્શાવી ઓળખી બતાવ્યા છે. સોશિયલ મીડિયામાં માહિતી મેળવીને અરજી કરી છે. પોલીસે અરજીના આધારે ફરિયાદીને પૂછપરછ માટે નોટિસ મોકલી આપી છે. બે જે આરોપી બાકી છે, જે પોલીસ બનીને મારા દીકરાને મેળવતા ધર્મેન્દ્રસિંહ અને બીજા જે છે દીપક રૂપારેલિયા ઉર્ફે લાલો, જે બાજુના ગામનો સરપંચ છે, એ બે બાકી છે. ડીવાયએસપી ઓફિસમાંથી નોટિસ આપવામાં આવી છે કે 2 દિવસની અંદર તમારે આ અરજીના અનુસંધાને હાજર રહેવાનું. પોલીસની જૂનાગઢ પોલીસની ભૂમિકા સારી છે, એને તપાસ ચાલુ છે. કાલે મને જાણવા મળ્યું છે કે ગણેશગઢ ગયા હતા અને ગોંડલ જઈ અને એના VCR પણ જમા કરેલા છે. ફરિયાદી સંજય સોલંકી દ્વારા એક અરજી કરવામાં આવેલી છે અને એમાં તેવી હકીકત જણાવેલી કે અન્ય 4 આરોપીઓ છે આ ગુનામાં સંડોવાયેલા છે, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવેલ નથી. આ બાબતે ફરિયાદીને નોટિસ કાઢી અને વિશેષ પૂછપરછ માટે બોલાવેલા છે. ત્યારબાદ તપાસ દરમિયાન એમના વિરુદ્ધ કોઈ પુરાવા મળી આવે તો આગળની